ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન વિઘ્ન ઊભું કરવામાં આવ્યું હતું, જે લોકશાહી પરંપરાને અનુકૂળ નથી. આ ઘટનાને લઈને સુરતમાં ભાજપ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને અટવાગઢ વિસ્તારમાં રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પુતળું દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં હાજર રહેલા ભાજપના કાર્યકરોએ જણાવ્યું કે આવી હરકતો દેશના વિકાસ માટે અવરોધરૂપ છે અને તેઓ આ પ્રકારની રાજનીતિનો કડક વિરોધ કરે છે. મારું નામ કેયુર ચપટવાલા છે. ગત રોજ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટમાં જે રીતે ભારત વિરોધી પ્રદર્શન કર્યું છે તેનો નિંદા કરવા અને વખોડવા માટે આજે અમે કાર્યક્રમ યોજ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશ વિરોધી કૃત્યોને વખોડતી આવી છે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હંમેશા એવા કાર્યોને એવા કૃત્યો કર્યા છે કે જેના કારણે ભારતે વિદેશમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય. ભૂતકાળમાં પણ રાહુલ ગાંધીએ ઓછી રાજનીતિ કરીને ભારતને ખરાબ કેમ દેખાય એ પ્રકારનો વાણી વિલાસ વિદેશી ભૂમિ પર જઈને પણ કર્યો છે. ત્યારે ગઈકાલે જે રીતે એઆઈ સમિટમાં આ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરના પ્રદર્શન કાર્ય કર્યું છે તેના કારણે ભારતે નીચાજોડું થાય એ પ્રકારેનું કામ થયું છે. એટલે તેના વિરોધમાં જે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓએ તેની સામે વિરોધ પ્રદર્શન યોજ્યું છે.